ખેડૂતોના અવાજને બુલંદ બનાવવા માટે રાજુ કરપડા ફરી આવતીકાલ બોટાદ આવશે. આજે હું જોઉં છું ક્યાં સુધી પોલીસ મને રોકવાના પ્રયત્ન કરે છે. મારી વાત સાફ છે, જ્યાં સુધી કડતો બંધ નહીં થાય ત્યાં સુધી અમારી લડાઈ સતત ચાલુ રહેશે. આ જુલ્મી અહંકારી અંગ્રેજોની ઓલાદની માફક જુલમ કરી રહેલી સરકારની સામે અન્નનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લઉં છું દોસ્તો. બોટાદની અંદર રાત્રે જે રાજુ કરપડાની અટકાયત કરવામાં આવી, ખેડૂતો સાથે ઘર્ષણ થયું અને એ પછી પોલીસ છે રાજુ કરપડાને ક્યાં લઈ ગઈ અને હવે તમામ બાબતે એક નવો ખુલાસો થયો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. 2 દિવસથી સતત ખેડૂતો લડી રહ્યા છે. આમ તો કેટલા વર્ષોથી લડી રહ્યા છે, તેમ છતાં જે બોટાદ એપીએમસી છે તેમના સત્તાધીશો ધ્યાન નથી આપતા. એટલા માટે રાજુ કરપડા બીજી એક વખત આ મેદાનમાં પડ્યા, ખેડૂતોની સાથે રહ્યા અને રાતના સમય દરમિયાન જ્યારે આ બધું ચાલતું હતું, અચાનક પોલીસ આવી, માથાકૂટ થઈ, રાજુ કરપડાની અટકાયત થઈ. હવે એ જ બાબતે રાજુ કરપડા શું કહી રહ્યા છે તે સૌથી પહેલા સાંભળીએ. ફટાફટ એક તો તમામ ખેડૂત ભાઈઓ, ખેત મજૂર ભાઈઓ, આપ સૌને વિનંતી કે ઝડપથી શેર કરી દો આપ સૌના સુધી, અને ખાસ કરી અને જે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં સંઘર્ષની લડાઈ જે ખેડૂતો લડી રહ્યા છે એની સાથે સાથે આખા ગુજરાતના ખેડૂતોની જેના પર આશા અપેક્ષા છે એવા તમામ ખેડૂત ભાઈઓને વિનંતી કે પહેલા તો વધુ ને વધુ આ લિંકને શેર કરીએ, જેથી કરી અને ખરેખર ગુજરાતમાં સિસ્ટમ કેવી રીતે ચાલી રહી છે, ખેડૂતો માટે આ સરકાર શું વિચારી રહી છે, કઈ કઈ હદે દમનગીરી કરી શકે છે, આ તમામ મુદ્દાઓને લઈ અને ખાસ કરી ગઈકાલની ધરપકડથી લઈ અત્યાર સુધીની તમામ ઘટનાઓનો પર્દાફાશ તો કરીશું, પણ આખો ઘટનાક્રમ ગુજરાતના એક એક નાગરિક સુધી પહોંચાડવાના આપણે સૌ પ્રયત્ન કરીશું. દોસ્તો, પહેલા તો આપ સૌને આપના એક નાના ભાઈ તરીકે જય કિસાન. આપ સૌએ ગઈકાલ સવારથી લઈ આજ દિવસ સુધી, અત્યાર સુધી જે ઉતાર ચઢાવનો ઘટનાક્રમ ઘટ્યો એમાં આપ સૌએ જે મને પ્રેમ આપ્યો આ અદ્ભુત હતો. મેં ક્યારેય મારા જીવનમાં એક 35 વર્ષના યુવાનને આટલો પ્રેમ કોઈ ખેડૂત કરે આવું મેં મારા જીવનમાં ક્યારેય નથી જોયું. પહેલા તો બોટાદ જિલ્લાના, બોટાદ આસપાસમાંથી જે ખેડૂતો આ લડાઈમાં સહકાર આપવા માટે પધાર્યા, આ તમામ ખેડૂતોને નતમસ્તક વંદન કરું છું. દોસ્તો, ગઈકાલે આમ તો આ ઘટના ખૂબ લાંબા સમયથી ચાલતી બોટાદ માર્કેટિંગ યાર્ડમાં, ગુજરાતના લગભગ મોટા ભાગના માર્કેટિંગ યાર્ડમાં ક્યાંક ને ક્યાંક ખેડૂતોને લૂંટવાનું આયોજન પૂર્વકનું એક ષડયંત્ર ચાલે છે. એમાં સૌથી વધારે ખેડૂતોને લૂંટવાનું ષડયંત્ર ક્યાંય ચાલતું હોય તો બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ચાલે છે. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદાના બહાના હેઠળ વારંવાર ખેડૂતોને લૂંટવામાં આવે છે. અગાઉ પણ આ મુદ્દે જ્યારે જ્યારે રજૂઆત કરી ત્યારે મૌખિક જવાબ આપવામાં આવતો
કે હવે પછી કડદો નહીં થાય, પરંતુ થોડા દિવસ પછી ફરી વખત આ કડદાની સિસ્ટમ ચાલુ થઈ જતી બોટાદ માર્કેટિંગ યાર્ડમાં. બોટાદ માર્કેટિંગ યાર્ડનું આજથી એક નવું નામ આપણે જાહેર કરીએ છીએ, બોટાદ કડદા માર્કેટિંગ યાર્ડ. આ બોટાદ કડદા માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ, અમુક કમિશન એજન્ટો અને યાર્ડના સત્તાધીશો સાથે મળી અને વર્ષોથી ખેડૂતોને ત્યાં કડદાના બહાના હેઠળ લૂંટી રહ્યા છે. જ્યારે ખેડૂતોની આ તમામ ફરિયાદ મળી, આ ફરિયાદ આવતા સ્વાભાવિક છે કે ખેડૂતના દીકરા તરીકે અને જ્યારે સમગ્ર ગુજરાતના ખેડૂત એક ખેડૂત આગેવાન તરીકે રાજુ કરપડાને જાણતા હોય, ત્યારે મારી નૈતિક જવાબદારી બને કે આ મુદ્દાને ઉજાગર કરવો, આ મુદ્દાને લઈને બોલવું, આ મુદ્દાને લઈને લડવું. તો હું બોટાદ માર્કેટિંગ યાર્ડમાં 10/10/2025 સવારે 10 કલાકે રજૂઆત કરવા જાય છે એવી મેં જાહેરાત કરેલી. જે જાહેરાતના અનુસંધાને હજારોની સંખ્યામાં ખેડૂતો આક્રોશ સાથે રજૂઆત કરવા આવ્યા. માર્કેટિંગ યાર્ડના ચેરમેનને અમે બોલાવ્યા. માર્કેટિંગ યાર્ડના ચેરમેનને બોલાવી શાંતિ, ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિથી અમે રજૂઆત કરી કે ભાઈ ખરેખર અમારી બે માંગણીઓ છે, એકદમ વ્યાજબી માંગણી છે, આ માંગણી અમારી પૂરી થવી જોઈએ. અમારી માંગણી ખેડૂતો માટે એ હતી કે ગુજરાતના કોઈ પણ યાર્ડમાં આટલા મોટા પ્રમાણમાં ખેડૂતો સાથે છેતરપિંડી થતી નથી જેટલી બોટાદમાં થાય છે. અમારી માંગણી એ હતી કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જે ખેડૂત કપાસ અથવા અન્ય કોઈ જણસ લઈને આવશે, એક વખત હરરાજી થાય એ સમયે વેપારી દ્વારા જેટલા સેમ્પલ લેવા હોય ચેક કરવા એટલા સેમ્પલ લઈને ચેક કરે. ત્યાર પછી એક વખત ભાવ નક્કી થઈ જાય. એક વખત ભાવ નક્કી થઈ ગયો પછી ફરજિયાત ખેડૂતોનો માલ વેપારીએ ખરીદી કરવી પડશે અને જે ભાવ નક્કી થયો એમાંથી એક પણ રૂપિયો ઓછો હિસાબમાં ખેડૂતોને આપવામાં નહીં આવે. જો વેપારી ભાવ ઘટાડશે, કડદો કરશે અથવા તો હરરાજી થઈ ગયા પછી કપાસ લેવાની જો ના પાડશે તો એ વેપારી પર લાયસન્સ રદ કરવા સહિતની કાર્યવાહી બોટાદ કડદા માર્કેટિંગના સત્તાધીશો કરશે, આવી બાહેધરી અમે માંગી હતી. આ અમારી પહેલી માંગણી હતી. ખોટું શું હતું કે માર્કેટિંગ યાર્ડમાં એક વખત બોલાઈ ગઈ, હરરાજી થઈ ગઈ, પછી એ કપાસ નથી લેવો, ક્વોલિટીમાં ડિફરન્સ છે એટલે ભાવ નીચો આપશું. આ બધા નાટકની ક્યાં જરૂર છે? તમારામાં વ્યાત હોય એટલા કપાસની ખરીદી કરો, પછેડી હોય એટલી હોડ તણાય. મોટા ઉપાડે ત્યાં ભાવ બોલાઈ જાય છે, મોટા ઉપાડે હરરાજીમાં ખરીદી કરી લેવામાં આવે. ત્યાર પછી અભણ માર્કેટિંગ યાર્ડમાં રહેલો અમારો ખેડૂત વેપારીને ત્યાં કપાસ ખાલી કરે ત્યારે વેપારી દ્વારા કહેવામાં આવે કે 1400 રૂપિયામાં હરરાજી થઈ હતી, પણ હવે 200 રૂપિયા કાપીશું, 250 રૂપિયા કાપીશું, 300 રૂપિયા કાપીશું. જેવી ખેડૂતની ગરજ એવી રીતે ખેડૂતોને લૂંટવાનું કામ કોઈ કરતું હોય તો બોટાદ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો, બોટાદ માર્કેટિંગ યાર્ડના કમિશન એજન્ટો, બોટાદ માર્કેટિંગ યાર્ડના વેપારીઓ કરી રહ્યા છે. એક ખેડૂતના દીકરા તરીકે લોહી ઉકળી ઉઠે છે કે આવી રીતે ખેડૂતોનું શોષણ કરવાનું છે. અમે માંગણી એ લઈને ગયા કે આ કડદા સિસ્ટમ બંધ થવી જોઈએ. માર્કેટિંગ યાર્ડનો ચેરમેન મીડિયા સામે આવીને કહે છે કે અમે કડદો બંધ કરી દીધો છે. તો અમે કહ્યું કે ભાઈ લેખિતમાં આપો, કડદો બંધ કર્યો હોય તો. હવે પછી કડદો નહીં થાય, લેખિતમાં બાહેધરી આપો. આ બાહેધરી આપવામાં નથી આવતી. અમારી બીજી માંગણી હતી કે બોટાદ કડદા માર્કેટિંગ યાર્ડની અંદર જે ખેડૂત પોતાનો કપાસ અથવા અન્ય જણસ લઈને આવે, હરરાજી થઈ ગયા પછી આ ખેડૂત પોતાના ખર્ચે કોઈ વેપારીના ગોડાઉન સુધી કે જીન સુધી
કપાસ નાખવા નહીં જાય. ખેડૂતની માત્ર જવાબદારી એટલી છે કે બોટાદ માર્કેટિંગ યાર્ડ સુધી પોતાનો કપાસ પહોંચાડી દે. પછી કપાસને ક્યાં લઈ જવો, શું કરવો, એ એક વખત હરરાજી થઈ ગઈ, વેપારીએ ખરીદી લીધો, ત્યાર પછી એ વેપારીએ જોવાનું છે, ખેડૂતે નથી જોવાનું. દુનિયાના કોઈ માર્કેટિંગ યાર્ડમાં મેં આવું નથી જોયું કે હરરાજી થઈ ગયા પછી ખેડૂતને કહેવામાં આવે કે તમારો કપાસ, અમારું જીન, અમારું ગોડાઉન 15 કિલોમીટર 20 કિલોમીટર દૂર છે, ત્યાં તમારો કપાસ પહોંચાડો, આવું ખેડૂતને કહેવામાં આવે. એ ખેડૂતને ભાડું પણ આપવામાં નથી આવતું દોસ્તો. તો અમારી મુખ્ય બે માંગણીઓ હતી કે એક તો જે કપાસની હરરાજી થઈ જાય ત્યાર પછી એક પણ રૂપિયો બિલમાં ઓછો ન આપવામાં આવે, અને જેટલી પણ ખેડૂતનો કપાસ હશે કે અન્ય જણસ હશે માર્કેટિંગ યાર્ડમાં લાવ્યો છે, જેની હરરાજી થઈ છે, એ તમામ જેટલો પણ જથ્થો કપાસનો હોય એ વેપારીએ ખરીદી લેવાનો. આમાં અમારી ખોટી વાત શું હતી? હરરાજી થઈ છે, વેપારીએ ખરીદી કરી છે, ત્યાર પછી આનાકાની કરવાનો પ્રશ્ન ક્યાં ઊભો થાય છે? શું કામ બોટાદમાં જ આવું થાય છે? બીજી વાત અમારી હતી કે માર્કેટિંગ યાર્ડ સુધી ખેડૂત પોતાના ખર્ચે કપાસને જણસને પહોંચાડે છે, પછી વેપારીએ ક્યાં લઈ જવું એ તો વેપારીએ નક્કી કરવાનું છે. વેપારીએ પોતાના વાહન મૂકવાના છે. કાલે તો વેપારી એવું કહે છે કે મારું ગોડાઉન રાજકોટ છે, પાળિયાદ છે, તો શું ખેડૂતે વેપારીનું ગોડાઉન જ્યાં છે ત્યાં નાખવા જવાનો કપાસ? આ બંને માંગણીઓ લઈને અમે ગયા હતા કે ભાઈ લેખિતમાં બાહેધરી આપો કે ખેડૂતની સાથે આવી રીતે ક્યારેય ફરીવાર ચીટિંગની ઘટના નહીં બને. તો આ બાહેધરી આપવામાં આનાકાની કરી ચેરમેન ભાગી ગયા. વેપારીઓએ ચેરમેન પર દબાણ કર્યું હોય એવું અમને લાગ્યું. ક્યાંક ને ક્યાંક યાર્ડના સત્તાધીશો વેપારીઓની સામે ઘૂંટણીએ પડી ગયા હોય એવું અમને લાગ્યું. અમે તો એ માંગ્યું હતું કે બોટાદના ખેડૂતોના ખિસ્સા કાપવાનું બંધ કરો. આ તો લેખિતમાં આપો, લેખિતમાં આપો કે બોટાદના ખેડૂતના ખિસ્સા અમે તમે નહીં કાપો. એવું પણ લેખિત આપી શક્યા નથી. સીધી વાત એ છે કે વેપારીઓ ખેડૂતને લૂંટે છે. વરિષ્ઠ પત્રકાર મિત્રએ જેમ કહ્યું હતું, મોટા ભાગના વેપારીઓ કસાય માફક બની ગયા છે. મોટા ભાગના માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતોને કસાયની માફક લૂંટવામાં આવી રહ્યા છે. અને મેં બોટાદની અંદર જઈને જોયું દોસ્તો કે આ વેપારીઓને જો પીઠબળ કોઈ પૂરું પાડતું હોય, આવા લે ભાગુ જે માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો છે એને કોઈ પીઠબળ પૂરું પાડતું હોય, તો ગઈકાલ રાત્રે મેં જોયું છે ગાંધીનગરમાં બેઠેલા સત્તામાં બેઠેલા નેતાઓ આમને પીઠબળ પૂરું પાડે છે. દોસ્તો અમે શાંતિથી કાર્યક્રમ કરતા, શાંતિથી અમે રામધૂન બોલાવતા, શાંતિથી ભજનો બોલાવતા, કે જ્યાં સુધી અમને બાહેધરી નહીં આપે ત્યાં સુધી અમે અહીંયાથી નહીં જઈએ. અચાનક સાંજે વેપારીઓ દ્વારા હડતાલ ઉપર ઉતરી જવામાં આવે છે કે અમે કોઈની ખરીદી નહીં કરીએ. વેપારીની સામે યાર્ડના સત્તાધીશો સરેન્ડર થઈ જાય છે. માઇકમાં એલાઉન્સ કરવામાં આવ્યું સાંજે 5 વાગે ગઈકાલે કે આવતીકાલથી બોટાદ કડદા માર્કેટિંગ યાર્ડ બંધ કરવામાં આવે છે. અચોક્કસ મુદતની હડતાલ રાખવામાં આવી છે. ભાઈ ખેડૂત સંગઠિત બન્યો, ખેડૂત જાગૃત બન્યો. એ ખેડૂત જ્યારે કહેવા માટે આવ્યો ભાઈ કડદો બંધ કરો, તો વેપારીઓને તો ન ગમ્યું, યાર્ડના સત્તાધીશોને પણ ન ગમ્યું. મતલબ સાફ હતો, કમિશન એજન્ટ હોય, યાર્ડના સત્તાધીશ હોય કે વેપારી હોય, આ તમામની ભાગ બટાય આ કડદા કાંડની અંદર થતી હતી. અમે શાંતિથી બેઠા હતા રાત્રે. અચાનક જ રાત્રે 2:30 થી 3 વાગ્યાના અરસામાં પોલીસ આવે છે. પહેલી વાર આટાફેરા કરવાનું ચાલુ થાય છે. 12 થી વધારે ગાડીઓ માર્કેટિંગ યાર્ડમાં આવે છે. અમને સમાચાર મળ્યા કે રોડ પર મોટો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અમને થયું કે અહીંયા ધરણા પર બેઠા છીએ, આ સંસ્થા ખેડૂતોના બાપની છે. અમારે અહીંયા કોઈ, અમે કોઈની પ્રાઇવેટ જગ્યા પર બેઠા નહોતા, નહીતર પણ એવું લાગે કે કોઈ અમારી ફરિયાદ કરે. માર્કેટિંગ યાર્ડ છે એ તો ખેડૂતના બાપની સંસ્થા છે, અને ખેડૂત પોતાના હક અધિકાર માટે
પોતાની સંસ્થામાં નહીં બેસી શકે તો ક્યાં બેસી શકે? અમે માર્કેટિંગ યાર્ડમાં શાંતિથી અમારી ટીમ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો પણ આવેલા અને ત્યાં બેઠેલા. રાત્રે 2:30 થી 3 અરસામાં એક સાથે પોલીસનો કાફલો ધસી આવે છે. જે જગ્યાએ અમે હતા ત્યાં આવીને ધક્કામુક્કી કરવામાં આવે છે. એક જ વાત અને એક જ ગોલ સાથે આવે છે કે રાજુભાઈ કરપડા જે જગ્યાએ છે ત્યાંથી એને ઉઠાવી લેવાના છે. હું અભિનંદન આપું છું બોટાદ માર્કેટિંગ યાર્ડમાં રાત્રે રહેલા ખેડૂતોને, સલામ કરું છું એ ખેડૂતોને. ગઈકાલ રાત્રે ખેડૂતોએ કિલ્લાબંધી કરી દીધી પોતાના હાથથી. મને પકડી રાખવાના પ્રયત્ન કર્યા. એક બાજુ પોલીસે, હું શ્વાસ નહોતો લઈ શકતો એવી સ્થિતિમાં હતો, તેમ છતાં ધક્કામુક્કી ચાલુ રાખી. મેં એવું પણ કહ્યું કે મને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, ધક્કામુક્કી મહેરબાની કરીને ના કરો. તેમ છતાં ધક્કામુક્કી ચાલુ રાખવામાં આવી. આભાર માનું, જેટલો પણ માનું આભાર એટલો ઓછો છે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં રાત્રે મારા સાથે રહેલા ખેડૂતોનો. જે ખેડૂતો મજબૂતાઈથી ઉભા રહ્યા છે, અડીખમ ઉભા રહ્યા. મોટી સંખ્યામાં ખેડૂતો રાત્રે પણ સપોર્ટ કરવા માટે, સહયોગ માટે આવેલા. મોડી રાત્રે જ્યારે ખેડૂતો ઘરે ગયા પછી જેવી રીતે ચોર ચોરી કરતા સમયે બધા હુઈ જાય એની રાહ જોતો હોય એવી રીતે ખેડૂતોની સંખ્યા ઓછી થાય પછી રાજુ કરપડાની ધરપકડ કરવી, આવી રાહ જોઈને પોલીસ બેઠી હોય, આવું અમને લાગ્યું કાલે. અમે પોલીસને કહ્યું અમારો વાંક શું છે, શા માટે લઈ જાવ છો? એક જ જવાબ મળતો હતો, ઉપરથી પ્રેશર છે, ઉપરથી પ્રેશર છે. આ ઉપર કોણ છે? કોણ ખેડૂતનો દુશ્મન છે? ઉપર ખેડૂતના રજૂઆત કરવા આવે છે, ખેડૂત કહેવા આવ્યો છે કે અમને લૂંટવાનું બંધ કરો. આ ખેડૂતની વાત ઉપર બેઠેલા જે હોય તે એને કેમ સંભળાતી નથી? અહીંયા ખેડૂત ભજન બોલતો તો એ ઉપરવાળાને સંભળાયું. અહીંયા ખેડૂત રજૂઆત કરતો તો પોતાની વેદનાને પોકારી ઉઠતો તો એ ઉપરવાળાને ન સંભળાયું. પણ ઉપરવાળાને સંભળાયું કે ખેડૂત અવાજ ઉઠાવે છે તો ખેડૂતને ઉઠાવી જાવ. ખેડૂતનો આગેવાન કોણ છે? દોસ્તો, દુઃખ સાથે કહેવું પડે છે, જે પોલીસ પર મને ગર્વ હતું એ પોલીસે કાલે જે ધક્કામુક્કી કરીને ખેડૂતો સાથેનો બિહેવિયર કર્યો છે એકદમ નિંદનીય છે. મારી ધરપકડ સમયે મોટા ભાગના ખેડૂતોએ મને પકડી રાખવાના પ્રયત્ન કર્યા. રાજુભાઈના શું વાંકમાં લઈ જાઓ છો? આ પ્રશ્નો કર્યા. આ પ્રશ્નોનો જવાબ પોલીસ પાસે નહોતો. માત્ર એક જ જવાબ હતો, ઉપરથી પ્રેશર છે. લગભગ 20 મિનિટ સુધી આ ધક્કામુક્કી ચાલી, જેમાં ખેડૂતો પોલીસને હાથ જોડી રહ્યા હતા. હાથ જોડીને કહેતા હતા અમારા રાજુભાઈને શું કામ લઈ જાઓ છો? પોલીસ પાસે અન્ય કોઈ જવાબ નહોતો, કારણ કે પોલીસ શું કામ લઈ જતી એ પોલીસને પણ નહોતી ખબર. એક જ વાત હતી કે ઉપરથી પ્રેશર છે. આવી રીતે કરી તબિયત નાદુરસ્ત હોય તો પણ લઈ જવામાં આવ્યો મને. હવે મહત્વની વાત એ છે, ગુજરાતના લોકો જાણવા માંગે છે કે આ ધરપકડ સુધીના વિડીયો આવ્યા ત્યાર પછી શું થયું. આજે પણ બોટાદ યાર્ડની અંદર બેઠેલા મારા રાત્રિના સાથી મિત્રો, ગઈકાલ દિવસે મારી સાથે રહેલા મિત્રો આજે પણ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં બેઠા છે, ડંકાની ચોટ પર બેઠા છે. બોટાદ માર્કેટિંગ યાર્ડની ફરતી દિવાલે, બોટાદ માર્કેટિંગ યાર્ડના દરવાજે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત હોવા છતાં આજે મારા ખેડૂત ભાઈઓ માર્કેટિંગ યાર્ડના દરવાજે ઊભા છે કે ગઈકાલ રાજુ કરપડાની અટકાયત થઈ, ધરપકડ થઈ, ત્યાર પછીના સમાચાર શું છે. તો એ કહેવા માટે આજે હું ફેસબુક લાઈવ થયો છું. અને અમારી લડાઈ શા માટે હતી એ ગુજરાતની જનતાને ખબર પડે, ગુજરાતના તમામ વર્ગના લોકોને ખબર પડે કે આ સરકારની કૃષિ વિરોધી અને ખેડૂત વિરોધી નીતિ શું છે એ ઉજાગર થાય. સરકારના ચાવવાના અને દેખાડવાના પણ જુદા જુદા છે, એને પણ લોકોની સામે ઉજાગર કરવા માટે ગઈકાલ 10 વાગ્યાથી અત્યાર સુધીની તમામ ઘટનાઓને ફેસબુક લાઈવના માધ્યમથી આપ સુધી પહોંચાડવાના પ્રયત્ન કરી રહ્યો છું. રાત્રે માર્કેટિંગ યાર્ડમાં પોલીસે જ્યારે મને ગાડીમાં બેસાડ્યો ધક્કામુક્કી કરીને, ક્યાંક ને ક્યાંક મારા કપડાં પણ તૂટી ગયેલા હતા, કારણ કે ધક્કામુક્કી જેટલી કરવામાં આવી. હું શાંતિથી પોલીસને કહી રહ્યો હતો કે સાહેબ, હું
શાંતિથી વાત કરવા તૈયાર છું. તમે શાંતિથી વાત કરો, શું છે એ અમને સંભળાવો. જો તમારી મજબૂરી હશે તો હું પણ માનું છું, મજબૂરી હશે તો અમે તમને સહયોગ કરીશું. અમારે અહીંયા કોઈ કાયદો હાથમાં લેવો નથી. અમે તો શાંતિથી રામધૂન બોલાવીએ છીએ, ભજન બોલાવીએ છીએ. તમે વાત તો કરો. પરંતુ વાત કરવાની બદલે સતત ધક્કામુક્કી ચાલુ રહી, અને એવડા મોટા ટોળામાં જ્યારે ધક્કામુક્કી ચાલુ રહે ત્યારે સ્વાભાવિક છે કે થોડીક સ્વાસ્થ્યને લઈને પણ તકલીફ થાય. જે તકલીફ મને થઈ, તો ત્યાર પછી પોલીસ ગાડીમાં બેસાડીને લઈ જવામાં આવ્યો. હું વારંવાર પૂછતો રહ્યો કે મને ક્યાં લઈ જવામાં આવે છે. અધિકારીની શું મજબૂરી હશે મને ખબર નથી. અધિકારી તરફથી જવાબ નહોતો મળતો ક્યાં લઈ જઈએ છીએ. હમણાં કહીએ આ જવાબ મળી રહ્યો હતો. બોટાદથી લઈ અને ફૂલ સ્પીડમાં ગાડી ચલાવી મને સાળંગપુર બાજુ લઈ જવામાં આવ્યો. એટલે મને એવું લાગ્યું કે મને ક્યાંક બોટાદથી દૂર લઈ જવાના પ્રયત્ન થઈ રહ્યા છે. દોસ્તો, સાળંગપુર ક્રોસ કરીને પણ મેં પૂછ્યું કે ખરેખર મને જ્યાં બી લઈ જવો હોય, ખેડૂત માટે શહીદ થવાની તૈયારી સાથે મેદાનમાં ઉતર્યો છું. કોઈ પોલીસના ડરથી નથી હું પૂછતો. હું એટલા માટે પૂછું છું કે મને પોતાને ખબર પડે કે હું ક્યાં જાઉં છું અને ક્યાં તમે લઈ જઈ રહ્યા છો. મારી સાથે જે રહેલા માણસોને પણ મારે મેસેજ આપવો છે કે મને ક્યાં લઈ જાઓ છો. કમસે કમ એ તો ખબર પડે. મારા ઘરે તો મને જાણ કરવા દો કે તમે મને ક્યાં લઈ જાઓ છો. બંધારણીય અધિકાર મળ્યો છે. પોલીસ જ્યારે અટક કરે, પોલીસ ધરપકડ કરે ત્યારે પરિવારને જાણ કરવાની હોય. તેમ છતાંય મને કહેવામાં આવ્યું હમણાં કહીએ, થોડી વારમાં કહીએ. એમ નામ કરતા દોસ્તો મને શેખ બરવાળા લઈ જવામાં આવ્યો. તબિયત થોડી નાદુરસ્ત હતી, પોલીસ જાણતી. એટલા માટે પહેલા પોલીસ સ્ટેશન અને ત્યાર પછી તરત હોસ્પિટલમાં મને લઈ જવામાં આવ્યો. બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર જે હાઈવે પર હતું, આ હોસ્પિટલમાં મને લઈ જવામાં આવ્યો, જ્યાં 2 ડોક્ટર હાજર હતા. મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ એ ગ્રાઉન્ડમાં હાજર હતો. આ બધી ઘટનાઓ જોયા પછી મને એવું લાગ્યું કે ખેડૂતના દીકરા તરીકે, ખેડૂત આગેવાન તરીકે લડવું, ખેડૂતો માટે લડવું, આ કોઈ ગુનો છે? એક આતંકવાદીની સાથે જે બિહેવિયર થાય, આતંકવાદીની સાથે જે વ્યવહારો થતા હોય, આવા વ્યવહાર એક ખેડૂતના દીકરા સાથે કરવાના. દોસ્તો, બોડી ચેકઅપ કરવામાં આવ્યું, બ્લડ પ્રેશર માપવામાં આવ્યું. ત્યાંથી પછી નાની મોટી જે તકલીફો હતી એની સારવાર લેવામાં આવી. બીપી હાઈ આવ્યું, એના માટે પણ ટ્રીટમેન્ટ ચાલુ કરવામાં આવી. ત્યાર પછી લગભગ આ ઘટનાક્રમ ત્યાં 2.5 થી 3 કલાક સુધીનો આ ઘટનાક્રમ હોસ્પિટલ અને પોલીસ સ્ટેશન વચ્ચે ચાલ્યો, જે બંને આજુબાજુમાં છે. હું તો પહેલી વખત બરવાળા હોસ્પિટલમાં ગયો, હું પહેલી વખત બરવાળા પોલીસ સ્ટેશન સુધી ગયો. પણ બંનેનું ડિસ્ટન્સ એકદમ નજીક છે, બંને બાજુમાં છે, મેં જોયું કાલે. ત્યાર પછી મેં જેને જાણ કરવાનું કીધું એને પોલીસે જાણ કરી, પણ એવી રીતે કરવામાં આવી કે અમે તમને થોડી વારમાં કહીએ છીએ કે રાજુભાઈને ક્યાં લઈ ગયા છીએ. કમ્પ્લીટ જાણ ન કરવામાં આવી. ત્યારબાદ મને કહેવામાં આવ્યું કે તમને અહીંયાથી બોટાદની હદ બહાર મૂકવાના છે. મેં કહ્યું કેમ ભાઈ, મારી રાહ જોઈને માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો બેઠા છે, હું શું કામ જાઉં? મેં એવું તો ગુનાહિત કૃત્ય શું કર્યું છે તો હું બોટાદની હદ છોડીને જતો રહું? પોલીસ દ્વારા મારી વાત કોઈ રીતે માનવામાં ન આવી અને 2 પોલીસની ગાડીઓ સાથે, ફૂલ પોલીસ બંદોબસ્ત સાથે પહેલા મને કહેવામાં આવ્યું કે તમને પોરબંદર લઈ જઈએ છીએ. મેં સતત મારી વાત ચાલુ રાખી કે ભાઈ આ ખોટું થાય છે. ત્યારબાદ મને ખબર પડી કે મને સુરેન્દ્રનગર બાજુ લઈ જાય છે રોડ જોઈને. પોલીસ બંદોબસ્ત વચ્ચે લગભગ 1 વાગ્યા આજુબાજુ મને સુરેન્દ્રનગર પહોંચાડવામાં આવ્યો. સુરેન્દ્રનગર પહોંચાડ્યા પછી મને સખત શબ્દોમાં એવું કહેવામાં આવ્યું
કે તમને કોઈ પણ સંજોગે બોટાદમાં અમે પ્રવેશ કરવા દેવાના નથી. તમારી જે મહાપંચાયત રવિવારની છે એ અમે કોઈ સંજોગે થવા દેવાના નથી. તમારા ઘર સુધી અમે પહોંચાડી દઈએ છીએ. તમારા ઘરની બહાર નીકળતાની સાથે ચાપતો પોલીસનો બંદોબસ્ત હશે. પોલીસની નજર નીચે જ તમને રાખવામાં આવશે. દોસ્તો, એક ખેડૂતના દીકરા તરીકે આનાથી દર્દનાક બીજી કોઈ ઘટના કઈ હોઈ શકે કે મારા ખેડૂત પરિવાર માટે હું લડવા ગયો, ત્યાંથી મને ધક્કામુક્કી કરીને પોલીસ સ્ટેશન લઈ ગયા. પોલીસ સ્ટેશનથી બંદોબસ્ત સાથે સુરેન્દ્રનગર પહોંચાડ્યો. સુરેન્દ્રનગર પણ હું અહીંયા ઘરની બહાર નીકળું અને તરત જ અટકાયત કરી લઈશું એવી ધમકીઓ આપવામાં આવી. અહીંયા ઘરની બહાર સતત સિવિલ ડ્રેસમાં પોલીસની અવર જવર, હું ઘરે આવ્યો ત્યારે 1 કલાકથી ચાલુ હોય, સતત અવર જવર ચાલુ છે. મને એ થાય છે કે મેં ગુનો શું કર્યો છે? મારા પર કેમ આટલો બધો પોલીસ દમન ગુજારે છે? મેં અપરાધ શું કર્યો છે? અને જે પોલીસ કહે છે કે ઉપરથી પ્રેશર છે, આ ઉપર કોણ છે? એકવાર નામ તો આપો. ગુજરાતના ખેડૂતોને પણ ખબર પડે કે આ ઉપર કોણ છે. ખેડૂતનો વિરોધી છે, ખેડૂતનો દુશ્મન કોણ છે ઉપર? દોસ્તો, એક વાત નક્કી છે, ક્યાંક ને ક્યાંક સરકારના દબાવમાં આવી અને પોલીસ અધિકારીઓ કાર્યવાહી કરતા હશે એવું માનીએ. પોલીસ અધિકારીઓની પણ મજબૂરી હશે. પણ મારી વાતને ફેસબુક લાઈવ પૂરું કરતા પહેલા અત્યાર સુધી બનેલી ઘટનાની મેં વાત કરી. મારા ઘરની બહાર પોલીસની અવર જવર સતત 1 કલાકથી ચાલુ છે. મને ખુલ્લીને કહેવામાં આવ્યું છે બોટાદ પોલીસ દ્વારા કે જેવા બહાર નીકળશો એવા તમારી અટકાયત ફરીવાર કરી લેવાની છે. પોલીસની અટકાયતથી ડરતા નથી, ધરપકડથી ડરતા નથી. પોલીસ કેસ કરશે જુઠ્ઠા, એનાથી ડરતા નથી અમે. મહત્વની વાત એ છે કે અમારો કોઈ અપરાધ નથી, કોઈ ગુનો નથી, તેમ છતાં ગુજરાત પોલીસ અમારા પર દમન શા માટે ગુજારે છે? ગુજરાત પોલીસ, બોટાદ પોલીસ, જે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ લૂંટી રહ્યા છે ખેડૂતને, એના પર કાર્યવાહી નથી કરી શકતા. શું નમાલી છે પોલીસ? નમાલી સરકાર છે કે વેપારીઓ બેફામ લૂંટે ખેડૂતને? કાર્યવાહી, ખેડૂતની રજૂઆત આવવા છતાં વેપારી પર કાર્યવાહી નથી કરી શકતા. અને એક ખેડૂતો માટે 35 વર્ષનો યુવાન લડવા નીકળ્યો, તે યુવાનનો અવાજ દબાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે. દોસ્તો, ગમે એટલી કિલ્લેબંધી પોલીસ કરે, બોટાદ માર્કેટિંગ યાર્ડમાં બેઠેલા ખેડૂત ભાઈઓ, આજુબાજુમાં રહેલા ખેડૂત ભાઈઓ અને તમામ ગુજરાતના સૌરાષ્ટ્રના ખેડૂત ભાઈઓને એક વાત કરવા માટે આજે ફેસબુક લાઈવ થયો છું. સમગ્ર ઘટનાને લઈને ચર્ચા કરી. હવે એક બીજી મહત્વની વાત કે અહીંયા ઘરની બહાર પોલીસને જેટલા આટા ફેરા કરવા હોય એટલા કરે. આવતીકાલે મારા ખેડૂતોના થોડું વચ્ચે નેટવર્ક ઇસ્યુ આવવાના કારણે વચ્ચે અવાજ જતો રહ્યો મારો. આવતીકાલે ખેડૂત મહાપંચાયત બોટાદમાં થશે, ડંકાની ચોટ પર થશે. જેટલો પણ અવાજ દબાવવાનો પ્રયત્ન પોલીસ કરશે, બમણી તાકાતથી રાજુ કરપડા ફરી એક વખત બોટાદ ખાતે ખેડૂતોની લડાઈને, ખેડૂતોના અવાજને બુલંદ બનાવવા માટે રાજુ કરપડા ફરી આવતીકાલ બોટાદ આવશે. આજે હું જોઉં છું ક્યાં સુધી પોલીસ મને રોકવાના પ્રયત્ન કરે છે. મારી વાત સાફ છે, જ્યાં સુધી કડદો બંધ નહીં થાય ત્યાં સુધી અમારી લડાઈ સતત ચાલુ રહેશે. આવતીકાલે ઈસુદાનભાઈ ગઢવી, પ્રવીણ રામ સહિતના નેતાઓ બોટાદ આવી રહ્યા છે. અત્યારથી જ હું અન્નનો ત્યાગ કરી અને અહીંયા મારા ઘર પર જ્યારે પોલીસ ઘરની બહાર સતત ચાપતી નજર રાખીને બેઠી છે, મને ઘરની બહાર નીકળવા દેવામાં નથી આવતો, બોટાદ પહોંચવા દેવામાં નથી આવતો, ત્યારે મારી પાસે ગાંધી ચિંધ્યા માર્ગે એક જ હથિયાર છે દોસ્તો. ભગવાનની સાક્ષીએ અત્યારથી આવતીકાલ મહાપંચાયત થાય ત્યાં સુધી હું રાજુ કરપડા આ જુલ્મી અહંકારી અંગ્રેજોની ઓલાદની માફક જુલમ કરી રહેલી સરકારની સામે
અન્નનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લઉં છું દોસ્તો. વધારે વિશેષ કાંઈ વધારે વિશેષ અમે કાંઈ નથી કહેતો, પણ ખેડૂતો માટે લડવા નીકળ્યા છીએ. જ્યાં સુધી પરિણામ નહીં મળે ત્યાં સુધી આ લડાઈ ચાલુ રાખશું. આપણી વચ્ચેથી રજા લઉં છું. જય કિસાન દોસ્તો. રાજુ કરપડાએ જે ખુલાસો કર્યો છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.